સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ અને લીંબડી તેમજ સુરેન્દ્રનગરના ડીવાયએસપી વચ્ચેના કથિત સંબંધોનો મામલો સામે આવ્યો છે, જેના કારણે પોલીસની ભૂમિકા પર પણ સવાલો અને શંકા ઊભા થઈ રહ્યા છે। ચેકિંગ દરમિયાન પકડાયેલા ખનીજ માફિયાઓએ દાવો કર્યો કે તેઓ લીંબડીના ડીવાયએસપીના સંપર્કમાં હતા। આ દરમિયાન તેમની પાસેથી જપ્ત કરાયેલા 3 મોબાઈલ ફોનમાંથી મળેલી વિગતોમાં લીંબડી ડીવાયએસપીનું નામ સામે આવ્યું છે। ખાસ કરી માફિયાઓના ફોનમાંથી મળેલા કોલ રેકોર્ડ્સમાં 1 નંબર લીંબડી ડીવાયએસપી નામથી સેવ કરેલું જોવા મળ્યો, જેનાથી આ ચકચાર વધુ તીવ્ર બની છે। આ ખનીજ માફિયાઓ છેલ્લા 2 મહિનાથી સાંઢઘાટ વિસ્તારમાં ખનીજ ચોરી કરી રહ્યા હતા અને તેમની પાસેથી મળેલા પુરાવાઓએ પોલીસ અધિકારીઓ સાથેના તેમના સંબંધોનો પર્દાફાશ કર્યો। જો કે લીંબડીના ડીવાયએસપી વિશાલ રબારીએ આરોપોનો ઇનકાર કરતા કહ્યું છે કે ખનીજ માફિયાઓના મોબાઈલમાંથી મળેલો નંબર મારો છે કે નહીં તેની ખાતરી નથી। ચોટીલા રાજકોટ હાઈવે ઉપર તેમજ ચોટીલા થાનગઢવાળા રોડ પર અને જરિયા મહાદેવ બાજુના વિસ્તારની અંદર જે જુદી જુદી જગ્યાએ જે ખનીજનું અનધિકૃત વહન થઈ રહ્યું છે અને જે ખનીજની ચોરી થાય છે તે બાબતે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદારની અમારી ટીમો છે એ આ ખનીજ ચોરીને અટકાવવા માટે નીકળેલા